Hello students, once again welcome in the lecture of elective accounting. Students, in this lecture we will do the calculation of question number 10 of royalty accounts. So keep your litho in front of you and read the question number 10. Rohini holds a patent of one machine. She granted a license to Kamini Limited. રોહિણી છે એમની પાસે એક મશીન મેન્યુફેક્ચરિંગ માટેનું લાઇસન્સ છે ઓર પેટન્ટ છે. એમને મશીન મેન્યુફેક્ચરિંગ માટે પેટન્ટ લીધેલ છે. હવે પેટન્ટ છે એના માટેનું એક લાઇસન્સ એ ગ્રાન્ટ કોને કરે છે? ટુ કામિની લિમિટેડ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? દેટ મીન્સ ઓરિજિનલ આ મેન્યુફેક્ચરિંગ કોનું છે? રોહિણીનું. એમની પાસે એમની પેટન્ટ છે, રાઈટ? અને એ મેન્યુફેક્ચરિંગનું લાઇસન્સ એ કોને આપે છે? કામિની લિમિટેડને. To manufacture and sell the machine on the following terms. But a license માટેની કેટલીક conditions આપેલ છે. Number 1. Kamini Limited shall pay royalty of ₹20 per machine sold. Kamini Limited એ લીઝી થશે કે લેન્ડલોર્ડ? સ્ટુડન્ટ્સ, ઓરિજિનલ મેન્યુફેક્ચરર કોણ છે? રોહિણી. મશીનની પેટન્ટ કોની પાસે છે? રોહિણી પાસે. સો હી ઇઝ ધ લેન્ડલોર્ડ? રોહિણી. Pay attention here. Write down question number 10 in your book and write down the name of the landlord and leasee. Landlord is Rohini and leasee is Kamini Limited. Kamini Limited royalty કેટલી પે કરે છે? ₹20 per machine sold. That means જે મશીન સેલ થાય છે એમના ₹20, right? Then after second point, MR means minimum rent is fixed at 12,000 per annum. Number 3, the royalty is to be calculated for the year ending on 31st December. That means કે તમારું year કયું છે? Calendar year from January to December. Number 4, if in any year the actual royalty is less than minimum rent, the Kamini Limited can recover short working within 2 subsequent years. That means જે વર્ષે short working થાય છે એ તમે રિકવર ક્યાં સુધી કરી શકશો? ઇન સબસિક્વન્ટ 2 years. દેટ મીન્સ ઇન નેક્સ્ટ 2 years. ધ આઉટપુટ ન યાદ રહે સ્ટુડન્ટ્સ તો નોટ ડાઉન કરી લેજો. આઉટપુટ મીન્સ પ્રોડક્શન. ધ પ્રોડક્શન એન્ડ ક્લોઝિંગ સ્ટોક ઓફ મશીન્સ ફોર ધ ફર્સ્ટ 4 years વેર એઝ ફોલો. યર વાઇઝ ડિટેલ ઇઝ ગિવન. ફર્સ્ટ 2008, 9, 10 and 11. Then after second column, output means production. પ્રોડક્શન કેટલું કરે છે એવરી યર? ફર્સ્ટ યર છે 500 મશીન્સ, સેકન્ડ યર 900, થર્ડ યર 1140 એન્ડ સેકન્ડ યર 1260 મશીન્સ વેર પ્રોડ્યુસ્ડ. એન્ડ લાસ્ટ કોલમ ઇઝ ગિવન ફોર ધ ક્લોઝિંગ સ્ટોક એટ ધ યર એન્ડિંગ. કેટલા મશીન એવા છે કે જે અનસોલ્ડ છે એટલે કે ક્લોઝિંગ સ્ટોક છે? તો કે ફર્સ્ટ યરમાં 100, સેકન્ડ યર 200, થર્ડ યર 140 એન્ડ ફોર્થ યર 300 machines. Then after, prepare in the books of Kamini Limited means in the books of leasee. Number 1, royalty account, second, short working account and third, Rohini account. In the books of leasee you need to prepare all these 3 ledgers. Students, question અલગ કેમ છે? First of all, after writing down the name of the landlord and leasee, તમે third point record શું કરો છો? royalty rate. અહીંયા તમને રોયલ્ટી રેટ તો આપે છે ₹20 પર મશીન, બટ એ પ્રોડક્શન પર નથી. એટલે કે તમારું જે પ્રોડક્શન છે એમના પર રોયલ્ટી ડિસાઇડ થયેલ નથી. આપણે સ્ટાર્ટિંગમાં થિયરી રીડ કરેલ છે દેટ રોયલ્ટી ઇઝ પેઇડ આઈધર ઓન પ્રોડક્શન ઓર ઓન સેલ્સ. અહીંયા જે રોયલ્ટી છે એ સેલ્સ પર છે. એટલે કે જે મશીન સેલ થશે એમના ઉપર જ ₹20 રોયલ્ટી છે એ પે થશે. Next point, minimum rent which is fixed 12,000 every year. And short working માટેની condition શું છે? Short working is recoverable in next 2 years. હવે સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચનમાં તમને મશીન કેટલા સેલ થાય છે એવરી યર એ આપેલ છે નહીં. તમને ક્વેશ્ચનમાં મશીનનું પ્રોડક્શન અને ક્લોઝિંગ સ્ટોક આપેલ છે. મશીનના સેલ્સ છે આપેલ નથી. એ ફાઇન્ડ આઉટ કેમ કરીએ છીએ? તો કે તમારી રોયલ્ટી છે એ સેલ્સ પર છે નહીં કે પ્રોડક્શન પર. એટલે રોયલ્ટી તમારી સેલ્સ પર છે જ્યારે ક્વેશ્ચનમાં તમને આપેલું છે પ્રોડક્શન. તો પહેલાં તો આપણે મશીન કેટલા સેલ થાય છે એ સેલ્સના યુનિટ્સ છે એ ફાઇન્ડ આઉટ કરશું. કઈ રીતે? Write down in the next point. Here
closing stock is given. So on that basis we will find out the sales units. ફોર્મ્યુલા શું થશે? આ ફોર્મ્યુલા તમે કદાચ પાસ્ટમાં પણ ક્યારે રીડ કરેલ હશે. સેલ્સ ઓર સોલ્ડ યુનિટ્સ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક ઓફ મશીન પ્લસ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ મશીન. આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. તમારે યુનિટ સોલ્ડ એટલે કે સેલ્સના યુનિટ ફાઇન્ડ આઉટ કરવા છે. then this is the formula: opening stock plus units produced minus closing stock. Now students, before we will prepare the table for calculation of royalty, we will need to prepare one more table, that is table showing units sold. Why? Because પહેલા તો આપણે સેલ્સના યુનિટ્સ છે ફાઇન્ડ આઉટ કરવા પડશે. કઈ રીતે? 5 columns are required. ફર્સ્ટ કોલમ યર, સેકન્ડ કોલમ આ તમારી જે ફોર્મ્યુલા છે એ જ પ્રમાણે તમારે કોલમ્સ ડ્રો કરવાની છે. સેકન્ડ કોલમ ઓપનિંગ સ્ટોક, થર્ડ કોલમ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ, ફોર્થ કોલમ ક્લોઝિંગ સ્ટોક. સો ઇન લાસ્ટ યુ વિલ ગેટ ધ સોલ્ડ યુનિટ્સ એટલે કે સેલ્સ યુનિટ, રાઈટ. નંબર ઓફ યર્સ આર ગિવન 2008, 9, 10 એન્ડ 11. સ્ટુડન્ટ્સ, ઓપનિંગ સ્ટોક તમને ક્વેશ્ચનમાં ક્યાંય આપેલ છે નહીં, તો કઈ રીતે મળશે? લેટ્સ સી. ફર્સ્ટ યર છે 2008, જેમાં કોઈ ઓપનિંગ સ્ટોક એટલે કે પ્રીવિયસ યરનો કોઈ ડેટા છે નહીં, તો ત્યાં તમારે કમ્પલસરી કરવા પડશે ડેશ. 2008ના મશીન પ્રોડ્યુસ્ડ એ તમને ક્વેશ્ચનમાં આપેલ છે. કેટલા મશીન પ્રોડ્યુસ કરો છો? 500. અને 2008ના ક્લોઝિંગ સ્ટોક ઓફ મશીન છે એ છે 100. આપણે ફોર્મ્યુલા પ્રમાણે જ સાઇન કરીએ છીએ કે ઓપનિંગ સ્ટોકમાં યુનિટ્સ પ્રોડ્યુસ્ડ શું કરશો? પ્લસ, અને ક્લોઝિંગ સ્ટોક શું કરવાનો છે? માઇનસ. તો એ આપણે માઇનસ કરીએ છીએ, રાઈટ. સો અહીંયા કેલ્ક્યુલેશન કઈ રીતે થશે? 0 પ્લસ 500 માઇનસ 100. સો સોલ્ડ યુનિટ્સ વિલ બી 400. 2008માં મશીન સેલ કેટલા થાય છે? 400. આ ક્લિયર થાય છે? નાવ 2009 સેકન્ડ યર ઓપનિંગ સ્ટોક કેટલો થશે સ્ટુડન્ટ્સ? ચલો આ કોને ખ્યાલ આવે છે? અહીંયા 100 કેમ આવ્યા? પ્રીવિયસ યરનો ક્લોઝિંગ સ્ટોક એ નેક્સ્ટ યર માટે શું થાય સ્ટુડન્ટ્સ? ઓપનિંગ સ્ટોક થાય કે નહીં, રાઈટ. 2008નો જે ક્લોઝિંગ સ્ટોક છે એ નેક્સ્ટ યર એટલે કે 2009માં શું થઈ જાય? ઓપનિંગ સ્ટોક, રાઈટ. સો યાદ રાખજો, પ્રીવિયસ યરનો ક્લોઝિંગ સ્ટોક એ નેક્સ્ટ યર માટે શું થશે? ઓપનિંગ સ્ટોક. અહીંયા કેમ ડેશ કરીએ છીએ? તો કે આપણી પાસે આગલા વર્ષની કોઈ ડિટેલ હતી નહીં, એટલા માટે અહીંયા ડેશ. સો ઓપનિંગ સ્ટોક અહીંયા કેટલો થશે? 2009માં 100 યુનિટ્સ પ્લસ ક્વેશ્ચનમાં આપેલ છે યુનિટ્સ પ્રોડ્યુસ્ડ 900 માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ મશીન ઇઝ ગિવન 200. સો કરો કેલ્ક્યુલેશન. 100 પ્લસ 900 માઇનસ 200. સો સોલ્ડ યુનિટ્સ ઇન 2009 વિલ બી 800 machines. નાવ થર્ડ યર 2010 ઓપનિંગ સ્ટોક શું થશે? પ્રીવિયસ યરનો ક્લોઝિંગ સ્ટોક 200 એ જ થશે નેક્સ્ટ યર માટે ઓપનિંગ સ્ટોક પ્લસ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ ગિવન ઇન ધ ક્વેશ્ચન 1140 માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઇઝ ગિવન અગેન 140. કરો કેલ્ક્યુલેશન. 200 પ્લસ 1140 માઇનસ 140. સો મશીન સોલ્ડ વિલ બી 1200. and last column last year 2011 opening stock કેટલો થશે સ્ટુડન્ટ્સ? previous year closing stock 140 plus units produced 1260 minus closing stock in that year 300. So sold units will be 1100. ચલો આ ટેબલ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ રીતે તમારે મશીન સોલ્ડ યુનિટ્સ ફાઇન્ડ આઉટ છે કરવાના રહેશે. હવે તમને ખ્યાલ છે તમારી રોયલ્ટી છે શેના પર છે? મશીન સોલ્ડ પર. અને મશીન સોલ્ડ યુનિટ્સ હવે તમારી પાસે અવેલેબલ છે લાસ્ટ કોલમના, રાઈટ. ઓકે, નાવ સ્ટુડન્ટ્સ, નાવ વિલ પ્રિપેર ધ ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ રોયલ્ટી. હવે આપણે ટેબલ છે પ્રિપેર કરી શકીએ. હાઉ મેની કોલમ્સ રિક્વાયર્ડ? ટોટલ 9 columns required. Column number 1 year. સેકન્ડ કોલમ પ્રોડક્શન. અહીંયા પ્રોડક્શન શેમાં આપેલ છે સ્ટુડન્ટ્સ તમને? મશીન્સમાં. સો રાઇટ ડાઉન ઇન મશીન્સ. દેન આફ્ટર થર્ડ કોલમ એક્ચ્યુઅલ રોયલ્ટી. ફોર્થ કોલમ મિનિમમ રેન્ટ.
ફિફ્થ કોલમ શોર્ટ વર્કિંગ કઈ રીતે મળે? કોલમ નંબર 3 - 4. then short working recovered, column number 6. column number 7 short working not recovered, column number 8 short working balance, and column number 9 amount paid to landlord, which is either column number 4 or column number 3 - 6. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? હવે તમને કેટલા યર્સની ડિટેલ આપેલ છે? 4 years 2008, 9, 10 and 11, right? 4 year details are given. Calculation કઈ રીતે કરશો ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. અહીંયા સેકન્ડ કોલમ તમે શેના માટે પ્રિપેર કરો છો? પ્રોડક્શન. વાય? બિકોઝ તમારી રોયલ્ટી અત્યાર સુધી પ્રોડક્શન પરથી ડિસાઇડ થતી. અહીંયા શું થશે? હવે અહીંયા તમે પ્રોડક્શન નહીં લખો, શું લખશો? સેલ્સ. Why? Because in this question the royalty is decided on sales, not on production. આ ખ્યાલ આવે છે, right? Sales machine in the year 2008 is 400, in the year 2009 800. આ ક્યાંથી આવે છે? આપણને જે અહીંયા સોલ્ડ યુનિટ્સ મળેલ છે એ જ. in the year 2010 1200 and 2011 1100. ચલો અહીં સુધી ક્લિયર? નાવ એક્ચ્યુઅલ રોયલ્ટી. એક્ચ્યુઅલ રોયલ્ટી શું છે સ્ટુડન્ટ્સ? રીડ ઓવર હિયર. ₹20 પર મશીન સોલ્ડ. જે મશીન સેલ કરો છો એમના પર મશીન ₹20 રોયલ્ટી છે પે કરો છો. સો ઇન ધ યર 2008 મશીન સોલ્ડ આર 400 મલ્ટીપ્લાય ₹20 પર મશીન રોયલ્ટી. સો એક્ચ્યુઅલ રોયલ્ટી વિલ બી 8000. ઇન ધ યર 2009 800 machines multiply ₹20. So actual royalty 16,000. In the year 2010 1200 machines multiply ₹20 royalty. So 24,000. And in the year 2011 actual royalty શું થશે? 22,000. Now minimum rent. Question માં જુઓ. Minimum rent is fixed 12,000 per year for all years, right? 12,000 rupees. So note down the minimum rent in all 4 years, right? Now students, our first 4 column clear થાય છે. Now we will do the calculation year wise. હવે year wise calculation કરીએ. In the year 2008 short working કઈ રીતે મળે? 8,000 actual royalty minus minimum rent 12,000. So the answer will be -4,000. લોસ છે કે સરપ્લસ? લોસ. અત્યારે કોઈ રિકવરી થાય નહીં. નોટ રિકવર્ડ ડેશ. બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ 4,000. અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ કેટલા થશે? જ્યારે માઇનસમાં શોર્ટ વર્કિંગ હોય ત્યારે પે શું કરો છો? મિનિમમ રેન્ટ, એટલે કે કોલમ નંબર 4. નાવ સેકન્ડ યર 2009 શોર્ટ વર્કિંગ કઈ રીતે મળશે? 16,000 minus 12,000. So answer will be +4,000. સરપ્લસ છે કે લોસ? સરપ્લસ. પ્લસમાં આન્સર આવે છે એટલા માટે. કોઈ બેલેન્સ છે શોર્ટ વર્કિંગનું? યસ, 4,000 અને 4,000 સરપ્લસ છે તો પૂરેપૂરી શોર્ટ વર્કિંગ રિકવર કરી શકો. સો રાઇટ ડાઉન ઇન ધ રિકવર્ડ કોલમ 4,000. નોટ રિકવર્ડ ડેશ. બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ શું થઈ જશે? નીલ. અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ કેટલા થશે? column number 3 16,000 minus column number 6 4,000. So it will be 12,000. Now third year 2010 short working કેટલી થશે? 24,000 minus 12,000. So answer will be +12,000. કોઈ રિકવર્ડ અમાઉન્ટ છે? નથી. બેલેન્સ જ નથી, કોઈ પ્રીવિયસ યરનો લોસ જ નથી, એટલે રિકવરી કરવાની થશે નહીં. નોટ રિકવર્ડ અમાઉન્ટ ડેશ. બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ. સ્ટુડન્ટ્સ, જ્યારે માઇનસમાં આન્સર હોય શોર્ટ વર્કિંગનો ત્યારે જ અહીંયા બેલેન્સ આવે. જો સરપ્લસ હોય તો બેલેન્સ ક્યારેય થશે નહીં. અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ કોલમ નંબર 3 - 6. સો ઇટ વિલ બી 24,000. In last year 2011 short working 22,000 minus 12,000. So answer will be +10,000. Again surplus to students.
कोई रिकवरी करवानी नहीं. नॉट रिकवर्ड डैश. બેલેન્સ પણ શું થશે? નીલ. સો amount paid to landlord, column number 3 minus 6, so it will be 22,000. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ટેબલ આ સમજાય છે, રાઈટ? આ ક્વેશ્ચનમાં ન્યૂ શું છે એ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? હિયર રોયલ્ટી ઇઝ ડિસાઇડેડ ઓન સેલ્સ, નોટ ઓન પ્રોડક્શન. અને સેલ્સના યુનિટ્સ તમને ડિરેક્ટલી આપેલ છે નહીં. ફોર દેટ યુ નીડ ટુ અપ્લાય ધીસ ફોર્મ્યુલા એન્ડ પ્રિપેર ધ ટેબલ. અને એ ટેબલ પ્રિપેર કર્યા પછી જ તમે રોયલ્ટીનું ટેબલ છે રેડી કરી શકો. ચલો ક્લિયર? નાવ સ્ટુડન્ટ્સ, you need to prepare necessary ledgers in the books of Lizzie. Lizzie means કામિની લિમિટેડની બુક્સમાં નેસેસરી લેજર્સ છે પ્રિપેર કરવાના છે. આ લેજર્સ આજે હું તમને એક્સપ્લેન નથી કરતી સ્ટુડન્ટ્સ. વાય? બિકોઝ હવે તમને ઓલરેડી ક્લિયર હશે કે એન્ટ્રીઝ છે કઈ રીતે થાય. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? લેજર્સ અહીંયા મેં રેડી કરેલા છે, હોમવર્કમાં પણ નથી. તમારે ખાલી લેજર્સ અહીંયાથી જોઈને લખવાના છે. એન્ટ્રીઝ તમને હવે સમજાવવી જોઈએ કે પોસ્ટિંગ છે કઈ રીતે કરીએ છીએ એન્ટ્રી પરથી. ધીસ ઇઝ યોર રોયલ્ટી અકાઉન્ટ. દેન આફ્ટર નેક્સ્ટ ઇઝ રોહિણી અકાઉન્ટ એન્ડ લાસ્ટ અકાઉન્ટ ઇઝ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? સો હિયર યોર ક્વેશ્ચન નંબર 10 ઇઝ કમ્પ્લીટેડ. અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 10 એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ચલો, થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.